નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા દ્વારા એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના પ્રગતિશીલ ખેડૂત મેઘરાજ નાથા બારોટ દ્વારા વિકસાવવામાં આવેલી ખારેકની સોના 100 જાતનું પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઇટ્સ એક્ટ અંતર્ગત દિલ્હી ખાતે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ જાત ભારત દેશમાં ખારેક પાક માટે રજીસ્ટર થનારી પ્રથમ પબ્લિક વેરાયટી બની છે. આ સિદ્ધિ પાછળ યુનિવર્સિટીની નોડલ કમિટી અને વૈજ્ઞાનિકોનું વિશેષ યોગદાન રહ્યું છે. વર્ષ 2010માં મેઘરાજભાઈએ હૈદરાબાદની એસ બાયોટેકનોલોજી લેબને ટિશ્યુ કલ્ચર સાથે ઓફશૂટ આપ્યા હતા, જેના છોડ 2015માં તૈયાર થયા હતા. મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્ર ખાતે 2016 થી 2019 દરમિયાન આ જાતનું ઝીણવટભર્યું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 5 વર્ષના સફળ ઉત્પાદન ડેટા બાદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ 2024માં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે ડિસેમ્બર 2025માં પૂર્ણ થઈ હતી. આ પ્રક્રિયામાં યુનિટ વડા ડી.એ. બૈડિયાવદરા, પૂર્વ સંશોધન નિયામક ડોક્ટર સી.એમ. મુરલીધરન, ડોક્ટર કપિલ મોહન શર્મા અને કમિટી ચેરમેન ડોક્ટર આર.એન. પટેલની ભૂમિકા મહત્વની રહી હતી. તારીખ 26 ફેબ્રુઆરી 2026ના રોજ સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં કુલપતિ ડોક્ટર એસ.ડી. સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેડૂત મેઘરાજભાઈએ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. સોના 100 જાતની વિશેષતા એ છે કે તેના ફળ આકર્ષક લાલ રંગના, 25 ગ્રામથી વધુ વજન ધરાવતા અને અત્યંત મીઠા હોય છે. આ જાત વરસાદી વાતાવરણ સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને પ્રતિ વૃક્ષ 100 થી 125 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. હાલમાં આ વેરાયટીમાં અંદાજે 10,000 જેટલા છોડનું વાવેતર થઈ ચૂક્યું છે. આ રજીસ્ટ્રેશનથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ ખારેકનો વાવેતર વિસ્તાર વધશે. વિદેશોમાં પણ ભારતની આ ખારેકની તાજા ફળ તરીકે નિકાસ વધવાની ઉજળી તકો રહેલી છે, કારણ કે તેના પલ્પ ટુ સ્ટોન રેશિયો ઘણો સારો છે, જે ખજૂર બનાવવા માટે અત્યંત અનુકૂળ છે.